અને 11 ગામની માલિકો નારણ કરી અને મામા એક હુતાર એને જીવનમાં એવું નિયમ રાખ્યો કે કાયમીની માટેનો 1 રૂપિયો મારે ધર્માદા ખાતે કોઈ પણ સત્કર્મના કાર્ય માટે નખો મૂકી દેવાનો. એ નિયમ એનો કાયમીનો જે કંઈ આવક થાય એમાંથી 1 રૂપિયો એ નખો મૂકી દે. ધીમા 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 દીકરા મોટા થયા, વેલસેટ થયા, એ પણ એનો નિયમ એનો કાયમીનો શરૂ રહ્યો. અને એક દિવસ એને એમ થયું કે આ ડબ્બા જે ભેરા છે એને હું તોડાવું. બહુ મોટી ઉંમર થઈ ગઈ. ડબ્બા તોડાવ્યા, મામા એમાંથી 20,000 રૂપિયા નીકળ્યા. એટલે ગામના રામસંગ બાપુ કરીને દરબાર એને જેને કીધું, બાપુ મેં આખી જિંદગી જે કંઈ બચત કરી છે ધર્મને ખાતે એ મારે વાપરવી છે, તો મને થોડીક જમીન આપો ને તો હું એક શંકરનું મંદિર બનાવું. એટલે રામસંગ બાપુ કીધું, અરે ભગત એવું તમે સુંદર કાર્ય કરતા હો તો તમારે જોઈને તમે જમીન આપો. ગામની નજીકમાં નજીક તમને જમીન આપી દઉં. એ ટૂંકમાં જમીન આપી ને શંકરનું મંદિર બનાવ્યું. નામ લખ્યું નારાયણેશ્વર મહાદેવ. સાંભળજો. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ મહેમાન થયા. રામસંગ બાપુ દરબારને કે દીકરાના લગ્ન અને ભાવનગર રાજકવિ મહેમાન થયા. એમાં ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુને એવું નિયમ કે ગોધુલીના સમયે સાંજે 5 વાગ્યાના સમયે શિવના દર્શન કરવા જવાનું કાયમીનું નિયમ. એટલે કીધું, બાપુ મારે કાયમીનું નિયમ છે શિવના દર્શન કરવા જવાનું. અરે બાપુ ભારી કામ થયું, અમારા ગામમાં એક નવું મંદિર બન્યું છે, પધારો પધારો. ટૂંકમાં આખો રસીલો દરબારગઢમાંથી મંદિરે ગયા, દર્શન કર્યા. એટલે પિંગળસિંહ બાપુએ કીધું કે બહુ સરસ મંદિર દરબાર સાહેબ બનાવ્યું. કે બાપુ મેં નથી બનાવ્યું. કે તો કે અમારા ગામના એક નારણ હુતાર છે ને એણે આ મંદિર બનાવ્યું. ઓહો, એવા માણસના તો મારે દર્શન કરવા જોઈએ. એટલે તરત દરબાર સાહેબે કીધું, તો અમારી ગાડી મોકલું. એ તરત એની ગાડી મોકલી. નારણ હુતારને તેડી આવ્યા. એ મોટરમાંથી નીચે ઉતર્યા. પિંગળસિંહ બાપુ હામા પગથિયા ઉતરી ગયા. ભાવનગરનો રાજકવિ મંદિરના પગથિયા હામા ઉતર્યા. આમ ચોગાનમાં ભેળા થયા. એ નારાયણ હુતારને બધ ભરી ગયા કવિરાજ. બધ ભરીને એટલું કીધું કે ભગત બહુ સારું કાર્ય કર્યું. એટલે હામું રૂડું મનાવા ભગતે કીધું કે પિંગળસિંહ બાપુ આ તો તમારા દેવાના પુણ્યના પ્રતાપે આવું સુંદર કાર્ય. આપણે રૂડું મનાવીને કે ભાઈ આ તો તમારા, એમ રૂડું મનાવા કીધું. પિંગળસિંહ બાપુ આ તો તમારા દેવા પ્રતાપી પુરુષના પુણ્ય પ્રતાપે આ કાર્ય થયું. એ તમારા દેવાના પુણ્ય પ્રતાપે કીધું ને ત્યારે ભાવનગર રાજકવિએ મંદિરના પટરાંગણમાં ઉભા રહે કીધું કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજીને ગયું હુતાર. અમારા પુણ્ય નહીં, કોઈ રાજાના પુણ્ય નહીં, પણ પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજીને ગયું હુતાર. આ તો હાથે ને 20,000 તે નાનું ખરીતું નારણા. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજીને ગયું હુતાર. બાકી ભૈરાન મેલીન ભંડાર કઈક નૃપ ઠાલા ગયા નારણા. અહીં તો કેટલાય રાજાઓ ભંડાર ભર્યા મૂકીને વ્યા ગયા, કેટલાય ઠાલે હાથે ગાતા ગાતા વ્યા ગયા.